આ નિર્વાણ આત્માની જે ભજન કરાવેલા માત પિતાની જે નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. આજે અગારની આ પવિત્ર પવિત્ર ધરા એમાં આજે દારૂબાની આ પ્રથમ નિર્વાણ તિથિ નિમિત્તે એમના પરિવારમાં જવનશાન અને ચારે ભાઈઓ મળીને માતાજીનું સુંદર કાર્ય કર્યું. આપણે ઋણથી મુક્ત થઈ ગયા. કહેવાય જવનસંગ બહુ સારો ભાવ દર્શાયો. મને વાત કરી એમણે આવડા બધાને શીખવા જેવું છે કે અમે કદી લડાણા ના. આપણે શીખવા જેવું, આપણે બે નહીં શીખવા જેવું. બહુ સુંદર. મારો આત્મા ખૂબ રાજી કે હજી પૃથ્વી પર જતી સતી છે. બહુ સુંદર. કેટલી મોટી વાત છે. આખા જીવનની અંદરમાં અમે લડાણા નહીં. કેટલી મહત્વની ધનુબા. રૂક્ષ્મણીએ એક દાડો ઓછું કાઢી હતી. ઠાકોર આગળ બેટના બાપ બધું જોઈ બીજા આજાદ કરો છો. અમારો તાકાત નથી. સુંદર. ધન્યવાદ કહેવાય દારૂબાને. એમના માતા પિતાને પણ ધન્યવાદ કહેવાય. પિયોરીઓ પણ ઉજળા રાશા કહેવાય. અને એના રખને લઈને જવનસંગ સુંદર મને એક વાત કરી કે ચારે પાટી બધા તમામ સગાવાલા અને સંતોને મેં તેડ્યા. બહુ સુંદર. મારો આત્મા રાજી થયો. બહુ સરસ કાર્ય કર્યું. તમે ધર્મને જાગૃત રાખ્યો. તમારા જેવા પુરુષો ધર્મની જે પરંપરા છે સાચવી રાખી રહ્યા છે. હજી માતા પિતાની પાછળ પોચે પાંડવોએ કાર્ય કર્યું હતું. પાંડુ રાજાના વખતમાં રાજસૂય યજ્ઞ કર્યો. ચારે ભાઈ મળી રામ, લક્ષ્મણ, ભરતજી ને શત્રુઘ્ન ચારે ભાઈ દશરથજીનું કાર્ય કર્યું. આ પરંપરા આપણી ભારતીય સનાતન સંસ્કૃતિમાં ચાલતી આવતી પરંપરા. આજે પણ આ ચારે ભાઈઓ બહુ સુંદર કાર્ય કર્યું અને કરવું જોઈએ. કેમ કે જ્યારે આપણા શરીરનો જન્મ થાય છે ને, એટલે જન્મ થાય ત્યારે કેવળ શરીરનો જ જન્મ થાય. શરીરમાં કોઈ હોય નહીં, હલે નહીં, ચાલે કશું નહીં. કેવળ શરીરનો જ જન્મ જ થાય. એ આપણે આપણી નજરે જોઈએ છીએ. આમાં તમારે વિશ્વાસ કે અનુભવ કરવાની બાબત નહીં, આપણને દેખાય. અને જન્મ થયા પછી
આપણી નોબ છે એ માતાના નોબથી કાપી એને આપણી માતાજી એનો પ્રાણ આપણા પ્રાણમાં પ્રતિષ્ઠા કરે, જેને પ્રાણ પ્રતિષ્ઠા કહેવાય. જે જગતમાં પણ પ્રાણ પ્રતિષ્ઠાનો મહિમા ચાલુ છે અને આપણે આ પ્રાણ હાલ ચાલી રહ્યો છે એ માતાનો આપેલો પ્રાણ છે. એના શ્વાસથી એના પ્રાણથી આપણનામાં આ શરીરમાં પ્રાણને પૂર્યો. એ પ્રાણ પૂર્યો, પ્રાણ પ્રગટ થયો એટલે સાથે સાથે તાળી પાડી કોનના પડદા ખુલ્યા અને વાસા અવાજ ખુલ્યો, તાળવું મુખ ખુલે અને નાક ખુલે, ઓખ બંધ છે, ઓખ ના ખુલે. એ તો ખાલી તાતી હૃદય જ આપણે ઓખ ખુલી ના કહેવાય. આ ત્રણ વસ્તુ ખુલી. પ્રાણનું સંચાલન થઈ ગયું એટલે પ્રાણથી હવે જે કોઈ તમે ભણ્યા હો તોય, ધન પ્રાપ્તિ કરો તો, જે કોઈ બધું પ્રાપ્તિ કરી હોય આપણે અથવા માતાજીના પ્રાણ થકી આપણે પ્રાપ્ત કરી. અને હવે એ માતાજીમાં આપણે વાપરવામાં જેટલું આખું શરીરથી મેળવેલું વાપરણ ધનુભા એના કરતા આખું તોય તો શું પડે? આ શરીર જ એનું છે તો આખું સદાય ગણન નહીં સમજાતું માતાજીનું. બોલો, માતાજી સમજાતી નહીં, વાસી સમજાય, તાજી માં સમજાય નહીં. આ માં તાજી કે આપણે જવનસંગ ભજ્ય ખવડાય તાજો કે વાસી? તાજો. તાજો. આ તો આ માં હાલ આપણી માં છે તાજી કે આ તાજી તો કોઈને બોલો હવને વાસી ગમે, તાજી ગમતો નથી. ઓછું પડે. બહુ મોટો મહિમા ભારતીય સનાતન સંસ્કૃતિમાં છે એવું નહીં. માતા પિતા તો બધાયને અને બધાયને મહિમા છે. માતા પિતા મોટો મહિમા. પહેલી ના માણ મારી માતા પિતાને ઉત્પત્તિ પાલન કર્યા. બીજી ના માણ મારી ધરતી માતાને એના ઉપર પાવ ધર્યા. ઓ સંતો ભાઈ વિના ભજન કોણ તર્યા. પહેલી નમન આપણા માતાને થાય, આપણા પિતાને થાય. સુંદર મહાપુરુષે આવું આપણને હાલતું ચાલતું બોલતું વાપરતું શીખતું અનુભવ કરતું આવો અવતાર આવ્યો. એટલો મોટો અવતાર છે અને આ અવતાર લેવા માટે, આવો માતાની કૂખ ખોળવા માટે પરિબ્રહ્મ નારાયણ પરમાત્મા યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજ્યામ્યહં. પરિબ્રહ્મ જેને પરમાત્મા કહેવાય, જેને પરમ તત્વ કહેવાય, ધર્મનું રક્ષણ કરવા માટે જ્યારે આ પૃથ્વી ઉપર આવવાનું થાય ને તારે બાપ આવી જનેતાઓ જે ગુણિયલ પવિત્ર હોય ને એ ઠકરાણાના થોનને યાદ કરે છે. તાળીઓથી વધાવો આવે. દસ દસ અવતાર લઈ લીધા. આપણી બાયો જમતમ નહીં બા. આપણી માતાઓ કેવરે
પણ તમને હવે આ શબ્દ ગમતો નહીં ને મેડમ પસંદ કરો છો, હવે શું કરવાનું? માતા શબ્દ નહીં ગમતો, દેશી પડ્યો, દેશી આ શુદ્ધ ઘી છે, પ્યોર ઘી છે, માતા જેને કહેવાય, બીજું કોઈ ન બૈરું ન કહેવાય, લેડીઝ ન કહેવાય, મેડમ ન કહેવાય, કેવળ આ માતા જ છે. બૈરું એ ન કહેવાય, સ્ત્રી એ ન કહેવાય, આ કેવળ માતા છે. પરંતુ માણસને નહીં દેખાતું, આ તો કોઈ ધૂણીને આવે ને એને માતા સમજે કે આઈ. હવે આવું સમજે કરવાનું આપણે શું કહીએ? વસ્તુ આવી હવળી સમજ ક્યાંથી લાયા છો? આવી હવળી સમજ કેને આપણને ભરમાયા? આપણી દિશા બદલી નો છે. સુંદર મારી જનતાના તોલે આ જગમાં કોઈ ના આવે. હમણાં ભજન ભક્તોએ રજૂઆત થઈ, આ જન્મથી આ માતાની કૃપાથી રામ કૃષ્ણ ભગવાન થયા. કોઈ રાજાઓ થયા, કોઈ સુરવીર થયા, કોઈ જતી થયા ને કોઈ સતી થયા. આ માતાનો આટલો બધો કૃપા છે. અને હવે કોઈને કોઈ ના મેળ પડ્યું તો દારૂડિયા છે. અને હોમાં મળે કે ચોક થાય તો પછી ક્યાં નો થાય? આવી માયાને ગાલ્યો બોલવરાવા આપણી કે કેનો છે આ? આજ સુધી પણ જેને એવું કોમ કર્યું છે, એ ઠાકોર ને હજી પણ યાદ કરી. હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી. નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી. અને આજે પણ આપણે એને એનો ઉજવણ હોય છે. સમજ્યા? હું ઠાકોર કહું એટલે તમારે કોઈને જાતિ વર્ણમાં ન જવું. તમે બારે વાળા વગળો એ કે બધું. ઠાકોર એક જાતિ વર્ણનું કોઈ નામ નહીં. ઠાકોર તો પરમાત્માને કહેવાય, ઠાકોર તો સંતને કહેવાય, ઠાકોર તો જેની જિંદગીનો બધો ઠા હોય અને ઠાકોર કહેવાય છે. એને રખડતા હોય ને રોડ કૂટાતા હોય ને દારૂડિયા કહેવાય. આ ભક્તો ઠાકોર છે. આ જગત ની અંદર માં ભગવાન નું નામ લે, પરમારથ કરે, ઠાકોર ના ઠાકોર છે બધા. એટલે હું ખુલાસો કરું છું, મારા શબ્દમાં આવી જાય એટલે ઘણા પ્રશ્ન કરતા હોય કે મહારાજને તો ઠાકોર ઠાકોર હોય. એટલે ખુલાસો કરું, ઠાકોર એક સંતનું નામ છે, પરમાત્માનું નામ છે, કૃષ્ણનું નામ ઠાકોર, રામચંદ્રનું નામ ઠાકોર, સ્વામી રામતીર્થ ઠાકોર કહેવાય, સમર્થ ગુરુ રામદાસ ઠાકોર કહેવાય, સદારામ બાપા ઠાકોર કહેવાય, દોલતરામ બાપા ઠાકોર કહેવાય. આ બધા ભક્તોએ જેના જીવનમાં ઠા આવી ગયો છે. અને પેલા બધા ઠા કાઢી નો હશો અને હવે ઠોકરો માર્યા, ઠોકરે સજા શું કરવાનું હોય ને? કોથળી ઉઠી છે ને સજા આવી જાય, ઠોકરે સજા. કોના માત્ર સડી ગયા ઉઠી ભજના. આપણા માતાએ આપણાને બહુ કૃપા કરી, બહુ કૃપા કરી. સુંદર જીવન હારે જીવ્યા. સમાજમાંથી એમના જેવી ફેર બીજી લાડી લઈને આવી. બોલો જો કે કેવા કેવા રમકડા આવે, કેવા રમકડા આવ્યા છે. ગમે એમ ઘૂઘરા ઘોડા
કોરી મોરી કરો ચાર તો તે દાડો ઓટા ભર્યા ના અલગ ગમે એમ બેસી ફરી કરો કેવું રમકડું મારો આપણા માતા પિતા હાલે આપણને ધનવાદ કહેવાય આવા જવનસંગ કહેવાય ચાર દીકરા ભલે કે બાપા રાજી તો ખુશ છે બેહો બધું ઘણું છે ને ઘણું છે બધું હા એ મન કહેતા જણાવતા બીજું કોઈ કહેતા નતા સારું છે કે બહુ રાજી અમે લડાણા ના બહુ મને યાદ આવ્યું અને અમારે તો હવે મનુ ફેર બીજો અવતાર લેવો પડે આ વાતની પેલી કરવી હોય તો જિંદગીમાં પૂરેપૂરા વરવિધિ આ શબ્દ લાવવો હોય તો આપણે હવે શું કરવું પડે ફેર અવતાર લેવો પડે બાપ જેમ કે આપણે તો ઢોકળા પોસમ ને ગરદા આઠમ અમારા ઠકરાળા એ બરાબર નું ફેટું છોડે ને આ તો હવે નહીં બોલવું કે હવે આમ નહીં કરવું એમ ના કે શું કે ખબર છે માર માર કે તારા હાથી જ મરવું છે ધન્યવાદ કહેવાય અવતાર બહુ સુંદર આખું જીવન પૂરું છે ભજન નું ઘણી જગ્યાએ ઘણા જગ્યાએ ઘણી મહારાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડ રાજસ્થાન સાબરકોઠો પૂના નાસિક બધે ઘણું ભજન કરીને ઘણા સેવકો છે ઘણી જગ્યાએ પણ આજે મને અમે કદી લડાણા મારો આત્મા રાજી થઈ ગયો કે આવા જતી સતી દુનિયામાં હોય છે ઘણી જગ્યાએ જો મારે શું હોય કે બાપુ વાઈન કે જો હો કે હજી ચૂચર્યા નહીં શું કરું કે બોલ બોલ કરે ઘણી મહિના બધા પ્રશ્નો આવતા હોય કે આવે હું આજે ઘણી મહિના આવે પ્રશ્ન પરંતુ આજે પ્રશ્ન આવ્યો હાથ જોડી કે બાપુ આપણે કદી લડો નથી તાળીઓથી ફરી મારા તરફથી બતાવો સંસ્કૃતિને જાળવી રાખી તમે બાપા નર નારીનું એક મતું આવું મત મારો આત્મા રાજી થઈ ગયો આપણે પ્રેરણા લેવાની છે આપણે બધાને આપણે શીખવા જેવું છે વડીલો પાસે નકે પૂરી ભાઈ બાર રમે ઘરમાંથી બા આપણે તો આમ કહ્યું ઘર નહીં શાક બોલાવી આટલે પોકાડવું બાપ બહુ મહત્વની બાબત છે સમજણા હોય પૂર્વજનોનું પુણ્ય પડ્યું હોય ને તારે આપણાને આવા વિચારો આવે ના કે આપણી દિશા બદલાઈ જશે આપણે રખડી પડ્યા આપણે ઘર હોમું નહીં જોયું આપણે જીવન હોમું નહીં જોતા આપણે છોકરા હોમું નહીં જોતા આપણે કશા હોમું જોયું અમને તો ઘણો પસ્તાવો પડ્યો અને હજી આપણને પડશે કેમ કે જીવન ને મૃત્યુના વશમાં જે જન્મ ને મૃત્યુના વચમાં જીવન છે જીવન જીવવાની આપણને કોણ કહે આપણને ખબર જ ના પડી તો ખબર જ કોણ કહે આપણને ધન્યવાદ આ સંતોને ધન્યવાદ આ ભક્તોને આમાં ભજન રાશિને સંતો બોલાવે તો સંતો આપણને કંઈક કહે પણ આ તો ઘણી મીરાને મારે ઘણો મોડો મળ્યો કબીરને ઘણો મોડો મળ્યો અમનીય ઘણો મોડો મળ્યો મોડું તો એટલું બધું કઈ ગયા કે કરાવે ઢોકળા પોસવાને ગળદા આઠમ ડખડી ગયું બધું ખોઈ ગયા પરંતુ એક વસ્તુ છે આપણા હારવા જેવું નહીં હિયાટવા જેવું નહીં કમજોર થવા જેવું નહીં આપણે નિહાલમાં કોઈ ના મેળવી ગયા તો જેટલું ભણ્યા હા
તો વર્ષે દાડે ટાઈમ મળે તો રામાયણ હોમું નજર નો, ભાગવત હોમી નજર નો, આપણા ઘરમાં એક ગ્રંથ રાખો. મારે હવે દિશા બદલાઈ ગઈ છે. આવું ગીતા, આપણા ભગવાનની ગીતા રાખો. અર્જુનને વિષાદ થયો, ભગવાનને મટાડી ગયો છો. અહીંયા ગીતા બહુ મોટું કામ કરે. વિશ્વ જેને એક સનાતન ધર્મ નહીં, વિશ્વની 14 ધર્મ સંપ્રદાયો અને તમામ ધર્મ શાસ્ત્રો અને સંતોના આચાર્યોએ ગીતાને સર્વશ્રેષ્ઠ આપી છે. બાપા આપણા પાસે એટલું મોટું ધન છે. આપણા વડીલો, આપણા ભગવાન આપણને મૂકીને ગયા. આપણે કોઈ પણ પ્રોબ્લેમ હશે, તમે અમને નજર નાખો, તમે સંત પાસે ના જઈ કહો તો કોઈ નહીં, તમે ઘેર ના બોલી કહો તો કોઈ નહીં, ઘરમાં રાખીને તમે નજર નાખો. અને વધારે ભણો તો ડિગ્રીઓ મળશે તમને, અને ન ભણ્યા ઓછું ભણ્યા તો આ કરવાનું. આ જગ્યા બે જગ્યાએ બેહવા જેવું છે, બીજે કોઈ બેહવા જેવું નહીં જગતમાં. એક નેહાલમાં તો બેહવાનું, નેહાલમાં સ્કૂલમાં બેહવા જેવું છે, અને હરિભજનમાં કોઈ સંતના પાસે બેસી જાઓ બસ. હાથ જૂટી જાય આપણા, ઓમ નહીં થાય. ના કે હાથને આદત પડી ગઈ તો કોઈ મારવા વાળું નહીં મળ્યું, ઘર વાળા ને છોડી આદત પડી જાય તો આપણું મુખ ભગવાનનું ભજન, ગુરુ મહારાજની જય બોલતું થઈ જાય. આપણા કોણ સત્સંગ ભજનો અભળતા થઈ જાય. આપણા હાથ સેવા કરીને પવિત્ર થઈ જાય. આપણે નિષ્ફળ નહીં જવાનું. સુંદર માતાજી હમણાં વાત કરી હતી કે ડોશી તો એમને એમ જીતી, પણ અહીંયા તો માતાજી સાર્થક કરી. 4 ડોબલા જેવો પરિવાર, બીજો બાળ ગોપાળ, બધો આખો પરિવાર સાથે સાથે ભજન રાખ્યું. આજે આપણા બધાને બોલો ધારુમાની જય હો. ધારુમા પણ આપણે ધારુમાં તો બધું ધાર્યું. તમે જો આને સતી નારી કહેવાય, જેનો આદમી રાજી છે. આ વિચાર કરો તમે બધા ચો રાજી કરવા દો છો, કોઈ વડલાને રાજી કરો છો, કોઈ આજે આદમી રાજી થાય છે કે બોલો જ. તમે કેટલી ગજબની બાબત છે, જેનો આદમી રાજી છો બોલો. ના કે તો ઘણા તો એક ભાઈ ગોદરે ઉભા રોવે બસ સ્ટેશન. એટલે ભાઈ પૂછ્યું કે ભાઈ તમે ચમ રોવો છો? માર ઘેર થી જોવાય છે અહીંયા પીએ કે હારું કે પિયર જોય તો, પણ ઠેસ શ્રીમંતે તેડે છે કે ચારે આવશે. એટલે પછી એટલા દાડા મને ચેન ના પડે તેમાં રોવું છું. કેટલો પ્રેમ બોલો. પિયર જાય છે આમાં શેટું પડી ગયું, કેટલો રોવે, કેટલો પ્રેમ. પેલા ને પૂછવા વાળી ઢુસકો પડતો કર્યો. એટલે ભાઈ મારે તો તમે તો રોવા માંડ્યા. મારે કે આજ ઉતરે આ બસમાં આવશે. સારું કે અલ્યા શું સારું, આ મરતો એનું ઉભું રહેવું પડ્યું છે, ખબર નહીં પડતી. મને કીધું કે લેવા આવજે, ના કે ઓજીઓ ચડી નહીં રહે. એનો દુષ્કાળ છે, હવે લોહી પી જાય. બોલો ઘણા ને આવું હોય છે જીવન, શું કરવાનું? લોહી પી જાય ઘણા, અને ઘણા રોવે. આજે આ દંપતી નું જીવન કેવું છે બોલો, જેનો આદમી રાજી ખુશ છે. હે મહારાજ
અમે લડણ નહીં કઈ. ગજબ વાત કરી છે ને મને યાદ આવી બધી કે આ તો અમે મેળવ્યું આ ધન અમે મેળવ્યું નહીં. આવો મંતર મેળવી કે આપણે કોઈની મેળવ્યો છે બીજાની ના ભાઈ. આ શબ્દ કાઢવો છે ને મળવું છે કેટલો આત્મા રાજી છે બોલો. હાવ હાજ હમ બસ હાવ હાજ હમ તમારા હાજ હમ તો નહીં પણ આજે આ બેને સાબિત કર્યા કે દુનિયામાં જેનો અખંડ ચૂડો રહી ગયો છે. તાળીઓ વધાવો. જેને સુડલા નહીં ફોડવા પડ્યા. તમે વિચાર કરો અખંડ ચૂડો જેનો સુડલા હાથે બોલો. ઘણી ખરી તો આમ તો ડોહા પેલા જોઈ ચોક જ આવી ચોક જ સતી નારીઓ હોય છે. કડવારો ઘણું ખરું મોટા પાયે ડોહા પેલા જોઈ બે ડોહા બે જતા રહે. છોકરાને હાલમાં ભણતા હતા વાટે આવતા તાર પપ્પા મરી ગયા કે મારા પપ્પા મરી ગયા. મારા પપ્પા મરી ગયા. સિદ્ધપુર લઈ ગયા હતા. સિદ્ધપુર લઈ ગયા. તારા કેટલો લકડું છું તું? મારા 12 મણ લકડું છું મારા પપ્પા. મારે તો 5 મણ જ લકડું છું. 5 મણ લકડા તાર પપ્પા ને બળી ગયા. પતળા હતા ના પતળા તો નતા તો 5 મણ લકડામાં કેવી રીતે બળી ગયા? માર મમ્મી ઘરમાં થોડે થોડે બાળતી હતી. હવે થોડાક જ ગયા હતા. બાળી નોકરી એવા વેડ પૈસા ને અને તમારા અમુક ને હોય ને ખાવા બે ચાલુ કર. ચાલુ કર. મારો અનુભવ છે. અવસર મારો અનુભવી આવ્યો અવસર માથે સદગુરુ ધાર જાવું ધણીને દ્વાર મેળવી ઉતારે ભવપાર. આ દુનિયામાંથી એક જ આવો અશી જતી સતી. આજે ધર્મને જાગૃત રાખ્યો છે. આ કાળા માટલા નહીં ગયો. આ તોબાના ગુણીએ ગયો છે ધારો. તમે વિચાર કરો આ કાળા માટલા નહીં લગે ઘણા તો કાળું તોલણી પડી જતા મોટા પાયે કેવું જીવન જીવ્યા છે. બહુ સુંદર મન બહુ આજે બહુ કે ગુરુ મહારાજ એમ મહારાજ મને એમ કીધું મહારાજ અમે કદી લડ્યા ના. વિચાર કરો કેટલો હંપ છે, કેટલો હળી મળીને વાત કરી, કેટલો આખા જીવનની અંદરમાં તમે શું નહીં ઘટનાઓ બની હોય, શું નહીં ઘટના આટલા 80 વર્ષની અંદરમાં 70 વર્ષની અંદરમાં શું ઘટનાઓ નહીં બની હોય. સતત તમે જવાબ આવે છે જે આ પુરુષે કે એમને પોતાની પત્ની થી એક સતી થી રાખી છે, ખુશ છે કે હે મહારાજ અમે કદી લડ્યા. કેટલો આત્મા રાજી છે. બોલો આનું નામ જીવન કહેવાય ભાઈ. અને 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 ઉપમા આલી કે મારે 4 દીકરા આલ્યા. બોલો શું આલ્યું? ખુશી છે બધી. 4 પાટીઓ બોલાઈ, સુંદર આખી સમાજની સેવા કરી, બહુ મોટું કાર્ય કર્યું. ફરી તાળીઓથી વધાવો, આશીર્વાદ આલો આવા પરિવાર. આપણા ધર્મને જાગૃત રાખ્યો છે, આપણી પરંપરાને જાળવી રાખ્યા છે. હજુ આપણા પાસે જતી સતી છે, હજી આવા સાચા સંતો છે, હજી આપણા પાસે ભજન છે.
જ્ઞાન વિદ્યાઓ, જાઓ ભણો, ભજન કરો, આ જગ્યાઓ ખાલી છે, આવો બેહી જાઓ. આપણા માટે તમે કહીએ કે રાજકારણની સીટ ઉપર તમને ના બેસી શકો તો કોઈ ને આ સીટ ઉપર બેહો, એના કરતા મોટી સીટ છે. એ મોદી હોય તમને નમસ્કાર કરશે, આપણા ગામના સરપંચ આવશે હોય નમસ્કાર કરે, આપણે ડેલિકેટ લઈ કરતા આવે તો આ મોટી સીટ છે. એ આપણાથી ના મળે તો કોઈ નહીં, ભજનની જગ્યાએ બેસી જાઓ અને જો ભજન કરો તમે, જો ભગવાન કામ કરશે તમારું. સરિયા દેવી બેઠા પૂંજા મેં, દરિયો ધ્યાન ધણિયારો, ચાર મટકા કોરા રે રહી ગયા, और निभाड़ो सब पाको रे संतो भाई, संत ने डर है काय को, राम भजो विश्वास राखो, वेद भरम मति राखो रे संतो भाई, संत ने डर है काय को. સરિયા દેવી ભજન કર્યું, આપણને પેળા જ આપી દીધો. પ્રહલાદજી આપણને આપી દીધા ભારત. 10 કરોડ અનુયાયીઓ લઈને વાજર્યા. તમે જુઓ આ જગ્યા ઉપર આવી, જે ગાદી હતી, રાજ હતી, એ સત્તા છોડીને આના ઉપર આવ્યા. હરિચંદ્ર જે રાજગાદી ઉપર બેઠા હતા છોડીને આના આ ગાદી આવ્યા. બળી રાજા, ધર્મ રાજા, એવા અનેક ભરતરી, ગોપીચંદ બધા તમામે ગાદીઓ છોડી અને આ ગાદી પર આ આસને આયા. જે આસન હાલ તમે બેઠા છો, આ આસન બેહવા વાળા બદલોય, આસન બદલાય નહીં. ગાવા વાળા બદલોય, ભજન એનો એ છે, ભજન ન બદલાય. વગાડવા વાળા બદલાઈ જાય, યાદ કરવા જઈએ તાલે ના એ, હાર્મોનિયમ બજાવવા વાળા બદલાઈ જાય, રાગ એના એ. સ્કૂલ ની અંદર માં શિક્ષકો બદલાઈ જાય, વિદ્યા એની એ છે. એમ ભજનમાં આલવા વાળા અને લેવા વાળા બદલાઈ જાય, પણ જ્ઞાન હજી એનું એક કૃષ્ણ વાળું છે, એ શિવ વાળું જ્ઞાન. જ્ઞાન કોઈ દિવસ બદલાય નહીં. પીવો પ્યાલા હરિના નામના, તમે જો એ જ નામ અધ્યય છે, અને એ નામ થી લ્યો હવઈ નિજ નામ, નામ થકી તરી જાશો. નામે પાતક છૂટ્યા, નામે નાશે રોગ, નામ બરાબર નહીં આવે જપ તપ કે યોગ. આ નામ બધાનું કામ કરશે. આજે બધાનું હાલે કામ નામ કરી રહ્યું છે, આપણે તો ખાલી મૌન છે કે મેં કર્યું. નામ કોમ કરે તમારા, આ વાતને પણ જોડવી પડશે. અને નામ કોમ કરશે ને ત્યારે હું કરવું એ પણ જશે તમારે. ન કે જો નામની સમજણ કોમ કોણ કરે છે, હજી હું કરું મારી મિથ્યા બકે. ઈશ્વરની આજ્ઞા વિના પાન ના હાલી શકે. આપણે મિથ્યા બકો કે હું કરું, આપણાથી કોઈ ના થાય. આપણાથી થતું હોય તો કેને જગતની અંદરમાં પરિવાર નહીં જોઈતો, બોલો. આ જગતની અંદરમાં આપણાથી થાય તો કેને સુખ નહીં જોઈતું. અને એથી વિશેષ આપણે કેને કોણ એવું છે કે જેને કંઠું ના ખાવું હોય, બોલજો. અરે કંઠું ખાવું કેમ ગમે? રતન બા આ ડકડી જાવું ગમે? હજી એ ઉઠી ને હજી દર્પણ દોલતરામ બાપા કોઈ જોવા ન જોવા, ઠીક છે, હજી એ ઠીક છે એમ લ્યો. કોઈને ગમતું નહીં, પણ આ પ્રકૃતિનો નિયમ છે.
વધુ બધું બાળપણ આવે, બાળપણમાંથી જવાની આવે, જવાનીમાંથી એટલે ગડપડ આવે ને ગડપડ આવે એટલે ફેર પછી પેલી વાત છે ને એ કહેવાની મંત્ર પકવવાનો મંત્ર રહી જાય કે અમે કદી લડાણા પટી જાય મને આમાં ખડબડ 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 થયા અવસર જો ખોમત હિરલો હાથથી આ અવસર ફરી પાછો નહીં મળે. એક વસ્તુને એક મંતરને કે એક વસનને પકાવવામાં આખી જિંદગીનું કોમ જોવે. ભજન તમારે 4 દિવસનું, મહિનાનું કે 2 વર્ષનું નહીં. કેટલાનું છે? આખી જિંદગી. આખી જિંદગીનું. છેલ્લા દાડે અડધ્યું પી જતો જ્યાં ભગતમાં થાય તો આખી જિંદગીનું કોમ છે. તો આ તમારે આખી જિંદગી કોઈ દાડો ઓછોય ના ગાડી હોય, કોઈ ના હોય, તારે આ શબ્દ નીકળે કે અમે લડણો નહીં. આ તમારો શબ્દ લાભો એટલે હાલ તમને હું આવશે પણ જોઈ જો આપણા નામ પોતાના મય જોવો કે અમે બે ની શું કર્યું છે. ચમચમ જીવ્ય છે એ તો હાલ એવું લાગે ઘડી વાર હોય કે તું છે તો હું છું, હું છે તો તું છે. મોટા મોટું ગાડીને બેસી ગયો હોય પછી બરાબર ડખડી જાય થાતું હોય ને એટલે પછી હોય ફરી જાય. અને એમાં ફરી જાય તો સારું, પણ ઘણા તો વળી કે હવે તું નહીં પોતો હું નહીં. શું દુનિયાની અંદર કોણ સમજાવશે આપણને, કોણ પાસા વાળશે? આ જગતની અંદર વિષય અને વાસના આપણને આ વસ્તુથી વિમુખ કરાવે. વિષય લાગુ પડી ગયો અને વાસનામાં આપણે બંધાઈ જશે, વાસનામાં ભૂલી જશે. વિષય ને વાસના હોય અહીંયા પ્રેમ કદી ના હોય. અહીંયા આવો શબ્દ ના આવે, કોઈ દિવસ નહીં આવે કે અમે કદી લડણા. આવા શબ્દો નહીં આવે. આ તો આકરી બાબત છે. મેરુલે ડગે જેને મન ના ડગે પાનભાઈ ભલે ભાગી પડે બ્રહ્માંડ. આ તો ઠકરાળાનો કોમ છે. જેને પતિ સિવાય બીજું એમાં કોઈ સંકલ્પ ન કરે એ આ શબ્દ લઈ શકાય કે મારો પતિ એ પતિ. આજે રઘુકુળ રીત સદા ચલી આવી, પ્રાણ જાય વચન ન જાય. આપણી બહેનો આજે એના પિયર માંથી ડોલી હેડી એટલે ફેર એની અર્થી જાય, પણ પાછી વળીને આવે નહીં. પાછી વળી ના આવે. હાલે આ મુદ્દા છે પણ હવે થોડું કોઈ ના ઉપર 100% મિલ્યા જેવું લાગતું નહીં. 100% મિલ્યા જેવું લાગતું નહીં. કેમ કે ભરોસાની ભેંસો છે, પાડા નોખવા મળી. શું ભરોસો કરે? ચારે મેલી જાતા દમયંતી ને નળ રાજા જોવો એટલી વિપત્તુ પડી પણ સત નાશ હોય. હરિચંદ્ર ને તારામતી ગુણકાના ઘેર વેસણ પણ સત નહીં છોડ્યા. અને છેવટે રોહિત ને નાગ દશો ત્યારે લઈને આયા શમશાનમાં. તારે અહીંયા નોકરી કરતા હતા તે એમણે માજુ 1 ટકો અને હવાશેર ખીચડી અને અડધો ગજ કપડો. ત્યારે એમના પાસે કોઈ નતું. છતાંય બોલ્યા નહીં કે તમે આદમી છો કે છો. કેટલી ખમણિયા, કેટલી આ બાઈઓમાં કેટલી સહન શક્તિ. અને પતિ બોલ્યા એટલે બોલ્યા, બસ બીજું કોઈ નહીં. પતિ એનો
પતિ એનું પાળે હતા હસી મોચમ ના હોય હોય પતિ એનું આને ચોય ના ખબર પડે હવ ના ઘરમાં હવ ને ખબર એટલું પાળે મેં વાપરેલું ઘણા વખત એ કોઠામાં પડ્યું ઢળસી રો તમે વાપરેલું જાઓ અમે તો વાપરેલું આ પતિવ્રતા છે પાલન કરે છે પછી ઢળસી દે કેવું જીવન શું જીવીએ છીએ આપણે ના જીવીએ તો કોઈને આપણી પરંપરાને ન બગાડીએ આપણી ધર્મ સંસ્કૃતિ મહાપુરુષોએ પૂરી જિંદગીના ભોગ આલીને આને સંસ્કૃતિને ટકાવી મહારાણા પ્રતાપ છત્રપતિ શિવાજીઓ કુરબાની આપીને આ સંસ્કૃતિને ટકાવી છે આ પરંપરાને આ રીતને ટકાવી છે આ રીત ન હોય ને આ તો આપણે છીન ભીન થઈ જાય જો હાલમાં રીત દુનિયાની અંદરમાં ઘણા જીવ જંતુ નરમાદા હોય જ છે બહારના દેશોમાં બીજે બધે પશુ પંખી બધા નરમાદા છે પણ એમાં રીત નહીં બોલ ભારત કે સનાતન સંસ્કૃતિ રીતની ભરેલી છે મર્યાદાની ભરેલી છે અને રીત ને મર્યાદા વગરનું જીવન ઉગાડું જીવન છે ને એ તમે સમજો છો આપણે શું કહીએ વાત આ મર્યાદા વાળું આપણે નર નારી ને બોલો તમે જો ઠકરાળાને હકઈ કરવાની હોય ને હવે તો ઓછું છું છે સારું ના કે પેલા બોપણમાં ઓલા મહિનામાં બેસી ગયા હોય બોલો બોપણ મહિનામાં રહી છે બાપુ કઈ હકઈ કુંવરની હકઈ કરવાની કુંવરીની હકઈ કરવાની હવે એક મહિનો જલસા કરે બોલો અને પછી કુંડળી બનાવ્યું હોય નહીં તો એક મહિનો ઓગણામાં બેઠા હોય પણ ઠકરાળાની કોની ના જોઈતી બાપા એવી સંસ્કૃતિ હતી આપણે એની કોની ના પડાય હા તાર તો જમ ઉગાડે છે એમ રાજા બોલો કે 500 રૂપિયા શેના કે બ્લાઉઝ સીવવાના 500 એટલે ભાઈ હવે રહેવા દે